નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ। તે પહેલાં આજનું હાઇલાઇટ જોઈ લઈએ। તો આતંકવાદ વિરુદ્ધ દિવસ આપણે મનાવવાના છે, જે 21 મેએ મનાવીએ। ઓપરેશન ઓલિવિયા, જે તો કે કાસબા માટે શરૂ કરવામાં આવ્યું હતું ઓડિશામાં। નવી E0 FIR પોલિસી, જે નવી દિલ્હીમાં અમિત શાહે લોન્ચ કરી। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર, જે 2025નો બાનુ મુસ્તાકને મળ્યો છે કન્નડ ભાષા માટે। ગોલ્ડ ડ્રેગન 2025 કવાયત, જે તો કે ચાઇના અને કંબોડિયા વચ્ચે થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર આયર્લેન્ડના પ્રથમ ખેલાડી બન્યા છે પોલ સ્ટર્લિંગ। જ્યારે ઇન્દિરા સૌર ગિરિ જલ વિકાસ યોજના તેલંગાણાએ શરૂ કરી આદિવાસી માટે। ક્રોફર્ડ ફંડ મેડલ, જે કદબોર્ડ સિટીને મળ્યો, જે તો કે ઓસ્ટ્રેલિયા દ્વારા અપાય છે। સાગર મેં સન્માન પહેલ છે મહિલાઓને સાગરમાં વધારે ફાળો આપવા માટેની। અને પ્રોફેસર જયંત વિષ્ણુ નીલકર્ણી, જે ખગોળશાસ્ત્રીય છે, તેમનું અવસાન થયું। આ છે આજના માટેના ટોપિક। ત્યારબાદ જોઈ લઈએ હવે ડિટેલમાં। તો આતંકવાદ વિરુદ્ધ દિવસ 2025 ક્યારથી મનાવવામાં આવે છે? તો 1992થી મનાવવામાં આવે છે આ દિવસ દર વર્ષે। તો જોઈએ તો ભારતમાં દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરુદ્ધ દિવસ ઉજવવામાં આવે છે। જે 21 મે 1991ના રોજ આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બોમ્બ બ્લાસ્ટના હત્યા કરી અને કરી નાખવામાં આવી હતી એના માટે। અને રાજીવ ગાંધી એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા અને પેરુબુન્ટ તમિલનાડુમાં ગયા હતા। જે રેલી પહેલાં લોકો શુભેચ્છા સ્વીકારી, પછી રાજીવ ગાંધીમાં એમાં એક ભળી ગયો હતો આતંકવાદી અને આખું એ સ્થળે બોમ્બ બ્લાસ્ટ થઈ ગયું, ઘણા બધા વ્યક્તિ મળી ગયા, એમાં રાજીવ ગાંધી પર છે। તો એના જ માનમાં અને સન્માન આપવા માટે આપણે ઉજવીએ। આ દિવસ સૌપ્રથમ 21 મે 1992ના રોજ ઉજવવામાં આવ્યો હતો। અને રાજીવ ગાંધી, જે 1984થી 1989 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા। 1991માં તેમણે મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। તો એટલી રાજીવ ગાંધી વિશે માહિતી યાદ રાખવી। જ્યારે 21 મે બીજા દિવસોની વાત કરીએ તો સાંસ્કૃતિક વિવિધતાનો દિવસ મનાવવામાં આવે છે। અને 21 મે જે આંતરરાષ્ટ્રીય સાનો દિવસ પણ મનાવવામાં આવે છે। આ ડિસેમ્બર 2019માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી 21 મેને આ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો। તો આ 3 દિવસો સાથે યાદ રાખવા આજના દિવસ। ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ, 4 મે કોલસા ખાણિયાનો દિવસ, 4 મેએ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ પણ હોય, 6 મે વિશ્વ અસ્થમા દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ થેલેસીમિયા અને વિશ્વ રેડક્રોસ દિવસ, 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષીઓનો દિવસ, જે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સનો દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દિવસ, 16 મેએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ હોય, 17 મે વિશ્વ દૂરદર્શન અને માહિતી સમાજનો દિવસ, 17 મે વિશ્વ હાઇપરટેન્શનનો દિવસ, 18 મે 3 દિવસો વિશ્વ એઇડ્સ રસી દિવસ, વિશ્વ સંગ્રહાલય દિવસ અને વિશ્વ મધુમાખીનો દિવસ આપણે મનાવ્યા। યાદ રાખવા અત્યાર સુધીના મે મહિનાના દિવસો। ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન ઓલિવિયા ક્યાં શરૂ કરવામાં આવ્યું છે અથવા તો ક્યારથી શરૂ કરવામાં આવ્યું? તો 2024થી 2025નો આનો ટાર્ગેટ હતો, જે સફળ થવાને આરે છે। તો દરિયાઈ સંરક્ષણ એક મોટા પ્રોત્સાહન તરીકે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તેમની વાર્ષિક મિશન ઓપરેશન ઓલિવિયા દ્વારા ફેબ્રુઆરી 2025માં ઓડિશામાં ઋષિકુલ્યાન નદીના મુખ પર માળા બાંધતા જે લગભગ કાચબાની જે પ્રજાતિ છે ને, ઓલિવિયા રીડલ કાચબો, એને સફળતાનું રક્ષણ કર્યું અને 6.98 લાખ ઓલિવિયા રીડર જોવા મળ્યા। અને નવેમ્બર 2024થી મે 2025 સુધી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ કામગીરી સરાવવામાં આવી હતી। અને કાચબા દરિયાઈ જીવન સૃષ્ટિ માટે સંતુલન જાળવી રાખે છે, એટલા માટે આપણે આવું બધી કરીએ છીએ એના માટે તેથી તેનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ છે। અને આનું વૈજ્ઞાનિક નામ તો કે લેપિડોસેલેન્ટ ઓલિવિયા થાય છે। જ્યારે વિશ્વ કાચબા દિવસ આપણે 23 મેએ ઉજવીએ છીએ, તો આવશે ત્યારે જોઈ લેવું। ત્યારબાદ આગળ જઈએ તો ભારતીય કોસ્ટગાર્ડ સરસા માર્યું છે, તો એની માહિતી લઈ લઈએ। 1 ફેબ્રુઆરી 1977ના રોજ આની રચના થઈ હતી રુસ્તમજી સમિતિની ભલામણથી। આનો ઉદ્દેશ્ય તો કે દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ વગેરે ભારતીય સાધનોનું રક્ષણ અને પગલાઓ સૂચવે છે।
આના પ્રથમ મહાનિર્દેશક વીએસ કામત હતા અને જે હાલના છે પરમેશ શિવમણી છે, કેટલા 24મા નંબરના. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને સૂત્ર તો કે વયમ રક્ષમ. યાદ રાખવી એટલી માહિતી ભારતીય કોસ્ટગાર્ડ વિશે. ત્યારબાદ અમિત શાહ દ્વારા કયા વિસ્તારમાં સાયબર ફ્રોડ પર કડક કાર્યવાહી માટે નવી E0 FIR શરૂ કરવામાં આવી છે? પહેલાં તો બધા FIRનું ફૂલ ફોર્મ નાખ દો. આ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી. તો કેન્દ્રીય મંત્રી આપણા અમિત શાહે સોમવારે જણાવ્યું તે જે નવી E0 FIR રજૂ કર્યું અને એની વાત 1930ની જે હેલ્પલાઇન નંબર છે ને અથવા તો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે ને એના ઉપર નોંધી શકાય. તો આમાં એક ક્રાઇટેરિયા છે, જો 10 લાખથી વધુ રકમની છેતરપિંડી અથવા તો સાયબર ક્રાઇમ થયો હોય ને તો જ આની ફરિયાદ મળે અને તમને રિકવર થાય, એવી રીતના કંઈક છે. આ તો કે પાયલોટની પ્રોજેક્ટ અંતર્ગત નવી દિલ્હીમાં શરૂ કર્યો. હવે ત્યાં કેટલું સફળતા મળે એ પછી સમગ્ર દેશમાં ચાલુ કરવાની વાત કરેલી છે અમિત શાહે. તો જોઈ લઈએ આખી પોલિસી. તો E0 FIR શું છે? FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. E0 FIR 10 લાખ રૂપિયાથી વધુ રકમના સાયબર નાણાકીય ગુનાઓ માટે ફરિયાદ કરે, જે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા તો તમે હેલ્પલાઇન નંબર છે ને 1930 એના ઉપર નોંધી શકો. અને પીડિત 3 દિવસની અંદર સાયબર પોલીસ સ્ટેશને જવું પડે. અને આ FIR 0 FIRને FIR રૂપાંતર કરવામાં આવ્યું, જેથી આ કામ સરળતાથી થઈ શકે અને એક પ્રકારના 0 FIR છે. 0 FIR આપણે પાછળ જોવું. હવે આ શું કર્યું વધારો, તો કે આ ઓફલાઈન પહેલાં જે ઓલું થતું ને FIR એ હવે ઓનલાઈન થઈ શકશે અને 3 દિવસની તમને મુદત આપે. એ 3 દિવસમાં તમારે પોલીસ સ્ટેશને હાજર થવું પડે અને ગમે ત્યાં પોલીસ સ્ટેશને પણ આ રિપોર્ટ નોંધી શકાય. પહેલાં તમારે જે જિલ્લા અથવા તો જે ગામને પોલીસ સ્ટેશન લાગતું હોય ને ત્યાં નોંધતા, હવે તમે આખા ગુજરાતમાં અથવા તો ભારતમાં ગમે ત્યાં પોલીસ નોંધાવો ને આ FIR તો એ તમારા સ્ટેશને આફડું મળી જ જાય તમને. જ્યારે 0 FIRની વાત કરીએ તો એક ખાસ પ્રકારની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ હોય જે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધી શકાય, પણ ભલે ગમે તે વિસ્તારની ઘટના બની હોય એ મુજબ છે. અને E0 FIRના ફાયદા તો કે હવે પહેલાંની જેમ ગુનો થયો હોય તો પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. FIR ઓફલાઈન નોંધાવી શકો અને ઓનલાઈન પણ. એટલે યાદ રાખવું સંપૂર્ણપણે ડિજિટલ છે અને પીડિતો પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. એ તો પાછું રિપીટ થયું. સાયબર ગુનેગારોને પકડવાની ઝડપી હાલ છે અને પૈસાની વસૂલાત અને ચકાસણી પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. તો આ ફાયદાથી અમિત શાહે લોન્ચ કર્યું છે નવી દિલ્હીમાં. એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કોના દ્વારા લખાયેલ હાર્ડ લેમ્પ બુકર પ્રાઇઝ 2025 મળ્યો છે? તો બાનુ મુસ્તકાન દ્વારા લખાયેલ છે. આ કન્નડ ભાષાનું જેનું અનુવાદન અંગ્રેજીમાં થયું. તો કન્નડ લેખિકા બાનુ મુસ્તકાને તેમના ટૂંકી વાર્તા સંગ્રહાલય હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બ્રુકર પુરસ્કાર 2025થી એનાયત કરવામાં આવ્યો. જે દીપા ભાસ્તીએ પુરસ્કારને કન્નડમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. તો બંને નામો યાદ રાખવા. અને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર પ્રથમ કન્નડ લેખિકા બન્યા છે આ મહિલા. એટલા માટે IMP અને આ એવોર્ડ જીતનાર પ્રથમ કન્નડ ભાષાનું આ પહેલું પુરસ્કાર છે, તો એ પણ નોંધવું. અને ઇતિહાસ રચ્યો આને, કારણ કે આ પહેલીવાર થયું જ્યારે કન્નડ ભાષાના લખાયેલ કૃતિને આ સન્માન મળ્યું હોય. તો આ હાઇલાઇટ સાથે આ મહિલાનું નામ યાદ રાખવું આપણને. જ્યારે આ પુરસ્કાર કન્નડ ભાષામાં તેમના સાહિત્યની સાહસી સંભાવના અને વધતી કૃતિઓની અન્ય ભાષાઓ જેમ કે ખાસ કરીને અંગ્રેજીમાં અનુવાદન કરવામાં આવેલ શક્યતા દર્શાવે છે. ત્યારબાદ બુકર પ્રાઇઝની વાત કરીએ. જે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ, એક સાદો બુકર પ્રાઇઝ આવે, એક આંતરરાષ્ટ્રીય આવે. બંનેમાં ફરક હું તો કે ઓલો માત્ર અંગ્રેજી ભાષાઓને જ પ્રોત્સાહન આપે, આ તો કે અનુવાદ થયેલા પુસ્તકોને પ્રોત્સાહન આપે. તો બંને વચ્ચે એટલો જ ડિફરન્સ છે. આ 2005માં શરૂ થયો હતો, જે અંગ્રેજી અથવા તો અંગ્રેજીમાં અનુવાદન કરાયેલ ગમે એ પુસ્તકને મળી શકે. અને પહેલો વહેલો ઇસ્માઇલ કાદરેને, જેને અલ્બેનિયા માટે મળ્યો હતો. કોઈ ભારતીયને? તો કે હા, 2022માં ટોમ ઓફ સેન્ટ માટે આપણા ગીતાંજલિ સિંહને મળેલો છે. ગુજરાતીમાં કહીએ તો રેતીનો મકબરા માટે. તો યાદ રાખવી, આ એમની નવલકથા માટે પહેલો વહેલો ગણાય એટલા માટે. ત્યારબાદ આગળ જોઈએ તો ચીન અને કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત ગોલ્ડ ડ્રેગન 2025 શરૂ થઈ છે? તો કંબોડિયામાં જ યોજાઈ રહી છે અને ચીન અને કંબોડિયા વચ્ચે થાય છે આ કવાયત. તો ચીન અને કંબોડિયાએ કંબોડિયાનો એક તાલીમ કેન્દ્ર ખાતે ગોલ્ડન ડ્રેગન 2025 સંયુક્ત કવાયત શરૂ કરી, જે તેમની દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને સ્કેલ અથવા તો જે સંસ્કૃતિને નોંધપાત્ર વિસ્તૃત દર્શાવશે. આ વર્ષની કવાયતમાં અદ્યતન માનવરહિત લડાઈ પ્રણાલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો ચીન અને કંબોડિયા થોડાક જોઈન્ટમાં છે આગળ. આનો ઉદ્દેશ્ય તો કે વ્યવહારાત્મક સંકલન, માનવવાદી પ્રતિભાવ અને આતંકવાદી વિરોધી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે
આ કાર્ય કરી રહ્યું છે. અને કે કોણ? તો કે ચીન કે, જે આતંકવાદીઓને હે ભાઈ હું. ત્યારબાદ પોલ સ્ટિંગલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર કયા દેશના? તો વાત કરીએ મુજબ આયર્લેન્ડના પ્રથમ ખેલાડી બન્યા છે. તો આયર્લેન્ડના સર્વવ્યાપી ક્રિકેટર પોલ સ્ટર્લિંગ, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરનાર પોતાના દેશના પ્રથમ ખેલાડી બન્યા છે. પોતાનો એટલે આયર્લેન્ડનો. અને દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં જે 2027માં યોજાશે ને ઓડીઆઈ વર્લ્ડ કપ, એમાં સ્થાન તરફ આ લઈ રહ્યા છે. આયર્લેન્ડના જે પોલ સ્ટર્લિંગ છે ને તો આ સફળતા એ મુજબ નોંધી રહ્યા છે. તો ખાલી એટલી માહિતી યાદ રાખવાની. આયર્લેન્ડના છે તો આયર્લેન્ડની વાત કરીએ. ડબલિન છે એનું કેપિટલ, ચલણ યુરો છે, પીએમ તો કે માઇકલ માર્ટિન છે, અને પ્રમુખ તો કે માઇકલ ડી હિંગલન્સ છે. યાદ રાખવી એટલી બેઝિક માહિતી આયર્લેન્ડ વિશે. ત્યારબાદ કયા રાજ્યના સીએમએ ઇન્દિરા સૌર ગિરી જલ વિકાસમ યોજના શરૂ કરી છે? તો તેલંગાણાના સરકારે આ યોજના શરૂ કરી, ખાસ કરીને આદિવાસી માટેની છે. તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ નાગરકુલમ જિલ્લામાં મચારામ ગામથી ઇન્દિરા સૌર ગિરી જલ વિકાસ યોજના શરૂ કરી. આ યોજના આદિવાસી ખેડૂતો માટે જે બાગાયતી પાકોને સિંચાઈ માટે 5 થી 7.5 હોર્સ પાવરનો જે મફત પંપ આપવામાં આવશે. એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો મોટર મળશે. અને 12 મુદ્દા જે નલામાયા ઘોષણા એટલે કે નવી રેવંત રેડ્ડી આદિવાસી ખેડૂતો માટે મફત સૌર પંપ પૂરો પાડવા માટે ઇન્દિરા સૌર ગિરી જલ વિકાસમ યોજના શરૂ કરી. જે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે એક વિકાસલક્ષી પહેલની વિશે વાત કરી રહ્યા છે રેવંત રેડ્ડી. યાદ રાખવું, આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું. હાલ મચારામ ગામમાં હાલ છે 45 એકર જમીનના વિસ્તારોમાં, પછી ત્યાંથી આગળ વધારશે. અને આના માટે તો કે 5 વર્ષ માટે 12,600 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એ પણ જોવું. આમાં 2.1 લાખ આદિવાસી ખેડૂતોને સૌર ઉર્જા દ્વારા સંચાલિત જે સિંચાઈની સુવિધા મળશે. આ યોજના હેઠળ 6.69 લાખ કરોડ જમીન પર સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે. તો કંઈક આવી યોજના છે જે આદિવાસી ખેડૂતને જમીન પર અધિકાર આપવાની વાત કરી. જે આપણે જોઈને ઓલી 10 ઘોષણાપત્ર રેવંત રેડ્ડીએ શરૂ કર્યું, એ બધીમાં જ આ બધીનો ઉલ્લેખ છે. તો ખાસ યાદ રાખવી એટલી માહિતી. તેલંગાણાની વાત કરીએ તો 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું, જેની કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે અને રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. યાદ રાખવી એટલી માહિતી તેલંગાણા વિશે. ત્યારબાદ કંદબોટ સિદ્દીકીને 2024માં કોફંડ ફંડ મેડલ એવોર્ડ માટે પસંદ થયા છે. તો કયા દેશ દ્વારા આપવામાં આવે છે આ મેડલ? તો ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા અપાય છે. એક શું કહેવાય યુનિવર્સિટી છે એના દ્વારા અપાય છે. તો જોઈએ તો 2024ની કોફંડ ફંડ મેડલ ત્રિશુરા કોંડુલુના કૃષિ વૈજ્ઞાનિક છે, શિક્ષણ અને સહયોગી પર છે, કદબોટ સિદ્દીકીને એનાયત કરવામાં આવ્યો. પ્રોફેસર સિદ્દીકી જે યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓસ્ટ્રેલિયન, યુગલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર વગેરેના પ્રોફેસર અને એગ્રીકલ્ચર ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે હાલ. અને એના જ માનમાં અહીંયા ઓસ્ટ્રેલિયામાં સન્માન મળ્યું છે. જ્યારે કોફંડ ફંડની વાત કરીએ એ મેડલની, તો ઓસ્ટ્રેલિયાની જે કન્ફોન્ડ ફંડ સંસ્થા છે ને એના દ્વારા અપાય. અને 2010થી શરૂઆત કરી હતી. અને આ તો કે વિકાસલક્ષી દેશો ઓસ્ટ્રેલિયાની બંનેમાં કૃષિ સંશોધન, વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર જે લોકોએ યોગદાન આપ્યું હોય ને એને આપવામાં આવે છે. તો એ પણ જોઈ લેવું આમાં. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સાગર મેં સન્માન પહેલ કોના માટે શરૂ કરવામાં આવી છે? તો ખાસ કરીને મહિલાઓ માટે છે. કારણ કે દરિયાની વિસ્તારમાં જે બધી સંસ્થાઓ છે એમાં મહિલાઓની ઓછી માત્રા જોવા મળે. તો ભારત સરકારે દરિયાઈ ક્ષેત્રે જે મહિલાઓની ભાગીદારી વધારવા માટે સાગર મેં સન્માન પહેલ શરૂ કરી. આ પહેલ કેન્દ્રીય મંત્રી આપણા શ્રી સર્વાનંદ સોનોવાલ છે ને એના દ્વારા મુંબઈના આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસના નિમિત્તે શરૂ કરી. અને આનો ધ્યેય તો કે દરિયામાં કામગીરી, ડોકની દરેક લઈને નિર્ણય લેવાનું, જે લિંગ સમાનતાને કાર્ય વગેરે જેવા મુદ્દાઓને યાદ રાખ્યા. જ્યારે આનું વિઝન તો કે 2047 હેઠળ ચલાવવાનું છે. અને આનો ઉદ્દેશ્ય તો 2047 સુધી ભારતના દરિયાઈ ક્ષેત્રે અગ્રેસર બનવા માટે મહિલાઓનો ફાળો જોઈએ છે. તો યાદ રાખવી આ પહેલ આના માટે શરૂ કરી. તો આંતરરાષ્ટ્રીય મહિલા દરિયાઈ દિવસ જે 18 મેના રોજ મનાવવામાં આવે છે અને એ મનાવ્યો. આની થીમ તો કે મહિલાઓ માટે તકોમાં મહાસાગરીય એવી થીમ પર રાખવામાં આવી છે. તો યાદ રાખવા આ દિવસો સાથે આ એક પહેલ પણ. ત્યારબાદ કયા ક્ષેત્રના જાણીતા પ્રોફેસર જયંત વિષ્ણુ નીલકર્ણીનું પુણે ખાતે અવસાન થયું છે? તો ખગોળીય શાસ્ત્ર છે આ વ્યક્તિ જેનું અવસાન થયું છે હાલ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પ્રાપ્તિ ભારતીય ખગોળ ભૌતિક શાસ્ત્રી
સ્વપ્નદ્રષ્ટા અને ઉત્સાહ વૈજ્ઞાનિક સસણાંક ડૉક્ટર જયંત વિષ્ણુ નીલકર્ણીનું આજે એટલે કે 20 મેના રોજ અવસાન થયું 86 વર્ષની ઉંમરે. ક્યાં તો કે પુણે ખાતે. તેમણે સર ફેડરલ હોયલ્સ જે ઇંગ્લેન્ડના છે એની સાથે મળી કોન્ફર્મ ગ્રેવિટી થિયરીની રચના કરી હતી અને એ સિદ્ધાંતને નામ આપ્યો હતો હોયલ અને નીલકર્ણ સિદ્ધાંત તરીકે ઓળખ્યો હતો, જે ખૂબ પ્રખ્યાત છે. જયંત નીલકર્ણીની વાત કરીએ તો મહારાષ્ટ્રના હતા, જેને 1965માં પદ્મભૂષણ, 1996માં યુનેસ્કો દ્વારા કલિંગ પુરસ્કાર, 2004માં પદ્મ વિભૂષણ, 2010માં મહારાષ્ટ્ર ભૂષણ, 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કાર ઘણા એવોર્ડો મળેલા છે અને નામ પણ બહુ પ્રખ્યાત છે, તો યાદ રાખી લેવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.